સુરત શહેર તાજેતરમાં અનુભવેલી વિનાશક ખાડીપુરની આપત્તિએ હજારો પરિવારો અને વેપારીઓના જીવનને અસ્તવ્યસ્ત કરી દીધું. ઘરોમાં ઘૂસેલા પાણી માત્ર દિવાલો અને ફર્નિચર જ નહીં, પરંતુ વર્ષોની મહેનત, સપનાઓ અને આર્થિક સ્થિરતાને પણ તણાવી ગયા. ઘણા પરિવારો માટે આ પૂર માત્ર કુદરતી આફત ન હતું, પરંતુ જીવનની સૌથી કઠિન પરીક્ષામાંનું એક સાબિત થયું. આ જ પીડા અને જન આક્રોશ વચ્ચે સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ અસરગ્રસ્તોને કુલ 147 કરોડ રૂપિયાની વેરા માફી આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ યોજના હેઠળ શહેરની અંદાજે 3.54 લાખથી વધુ મિલકતોને સીધો લાભ મળશે. રહેણાંક મિલકતો માટે સંપૂર્ણ મિલકત વેરા માફી, જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર અને બેઝમેન્ટમાં આવેલી અસરગ્રસ્ત વ્યાપારી મિલકતોને પણ રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત યુઝર ચાર્જ અને શિક્ષણ ઉપકરણમાં પણ રાહત જાહેર કરવામાં આવી છે. નિઃસંદેહ આ નિર્ણય હજારો પરિવારો માટે આર્થિક સંકટના સમયમાં રાહતના શ્વાસ સમાન છે. ઘર વખરી ગુમાવનાર મધ્યમ અને ગરીબ વર્ગ માટે થોડા હજાર રૂપિયાનો વેરો પણ ભારે બોજ બની શકે છે. આવા સમયે પાલિકાની આ સહાય તેમના માટે માત્ર આર્થિક નહીં, પરંતુ માનસિક સાંત્વના પણ બની શકે છે. પરંતુ આ સમગ્ર ઘટનાનો બીજો એક મહત્વપૂર્ણ પાસો પણ છે. ખાડીપુર બાદ શહેરભરમાં પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી, ડ્રેનેજ વ્યવસ્થા અને આયોજન સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા હતા. અનેક વિસ્તારોમાં લોકોએ ખુલ્લેઆમ વિરોધ વ્યક્ત કર્યો હતો. લોકોનો આક્ષેપ હતો કે જો સમયસર યોગ્ય આયોજન અને જાળવણી કરવામાં આવી હોત તો નુકસાનનું પ્રમાણ ઘણું ઓછું કરી શક્યું હોત. આવા સમયે જ્યારે જાહેર કરાયેલી આ વેરા માફીને ઘણા લોકો જન આક્રોશને શાંત કરવાનો પ્રયાસ પણ માની રહ્યા છે, કારણ કે નાગરિકો માટે માત્ર વેરામાં રાહત પૂરતી નથી, તેઓ ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ફરી ન સર્જાય તેની ખાતરી પણ ઈચ્છે છે. લોકોનો સવાલ સ્પષ્ટ છે કે રાહત આપવી જરૂરી છે, પરંતુ જવાબદારી કોણ લેશે? ઘટના હતી. શહેર વિસ્તારમાં રહેતા અંદાજિત રહેણાંકની 3,04,000 જેટલી મિલકતો તેમજ ગ્રાઉન્ડ ફ્લોર અને બેઝમેન્ટવાળી બિન રહેણાંક અંદાજિત 50,500 મિલકતો મળી કુલ 3,54,000 જેટલી મિલકતોને આ પૂરમાં ઘણું વ્યાપક નુકસાન થયું છે. શહેરમાં સર્જાયેલી પૂરની સ્થિતિ બાદ અસરગ્રસ્તો માટે એક મોટું અને આર્થિક રાહત પેકેજ જાહેર કરી શહેરમાં અસરગ્રસ્તોને આર્થિક તેમજ અન્ય રીતે મદદરૂપ થવાના ઉમદા હેતુસર સુરત મહાનગરપાલિકાના કુલ 9 ઝોનમાં ભારે વરસાદના કારણે થયેલ નુકસાન હોય તેવી અસરગ્રસ્ત રહેણાંક મિલકતોની અંદાજિત સંખ્યા 3,04,100 તેમજ ગ્રાઉન્ડ ફ્લોર અને બેઝમેન્ટવાળી અસરગ્રસ્ત બિન રહેણાંક મિલકતોની અંદાજિત સંખ્યા 50,500 મળી કુલ અંદાજિત સંખ્યા 3,54,600 જેવી થાય છે, જેનો અંદાજિત માફ કરવા જોગ મિલકત વેરો રહેણાંક મિલકતોનો અંદાજિત ₹73 કરોડ તેમજ બિન રહેણાંક મિલકતોનો કુલ કાર્પેટ એરિયા ક્ષેત્રફળ પૈકી ગ્રાઉન્ડ ફ્લોર અને બેઝમેન્ટના ક્ષેત્રફળની ટકાવારી ગણીએ તે મુજબ પ્રોરેટા ઉપર માફીની રકમ ગણતા અંદાજિત ₹74 કરોડ મળી કુલ ₹147 કરોડ જેટલો વેરો સુરત મહાનગરપાલિકા પૂર અસરગ્રસ્તો માટે માફ કરવા જઈ રહી છે.